તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા આર્થિક વિકાસ અને વૃદ્ધિના નિર્દેશકોમાં રાષ્ટ્રીય આવકનો નિર્દેશક અને માથાદીઠ આવકનો નિર્દેશક. તો હવેના આ લેક્ચરમાં આપણે જોઈશું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એટલે કે ત્રીજો કે જે આર્થિક વિકાસ અને વૃદ્ધિના જે નિર્દેશકો, એમાં ત્રીજા નંબરનો નિર્દેશક કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો સૌપ્રથમ આપણે પહેલાં જોઈશું જીવનની ગુણવત્તામાં સુધારણા કર, એટલે કે દેશમાં કે લોકોના કે જીવન ધોરણમાં કે જે સુધારો કરવાનો હોય છે. જો કે આર્થિક વિકાસ જો કરવાનો હોય, કોઈ પણ દેશનો જો આર્થિક વિકાસ થાય તો તે દેશના કે લોકોના જીવન ધોરણમાં શું કરવાનો હોય કે સુધારો કરવાનો છે. જો દેશના કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો એમ કહી શકાય કે દેશનો કે આર્થિક વિકાસ થયો છે. અને તે કેટલો થયેલો છે અને કેટલા પ્રમાણમાં, અને આર્થિક વિકાસ ઓછો થયો છે કે પછી કે વધારે થયો છે, એ માનવ જીવનની ગુણવત્તાનું જે કે ભૌતિક જે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે તેના દ્વારા માપવામાં આવે. એટલે કે જે ભૌતિક કે PQLIનો જે નિર્દેશક છે એ નિર્દેશક દ્વારા આર્થિક વિકાસ માપવામાં આવે. એટલે કે જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું? હવે આપણે જોઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું. તો કે ભૌતિક જીવનની કે માનવ જીવનની જે ભૌતિક ગુણવત્તાનો આંક એટલે એક વર્ષના સમયગાળા દરમિયાન લોકો દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચીજવસ્તુઓ અને સેવાઓને શું કહેવામાં આવે કે માનવ જીવનની કે ભૌતિક ગુણવત્તા કે કહેવામાં આવે. એટલે કે જે વ્યક્તિઓ દ્વારા કે જે એક વર્ષના સમયગાળા દરમિયાન વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ કે વ્યક્તિઓ દ્વારા કે વ્યક્તિઓ અને વ્યક્તિઓના સમૂહ દ્વારા જે ચીજવસ્તુઓ અને જે વસ્તુઓનો જે વપરાશ થાય છે તેને શું કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તેમાં કે કઈ કઈ વસ્તુઓનો કે ઉપયોગ થાય છે, તો કે જે માનવ જીવનની કે વપરાશમાં લેવાય ખોરાક, બળતણ અથવા તો કે બિન ટકાઉ વસ્તુઓ, એના ઉપરાંત કે ટકાઉ વસ્તુઓ અને કે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. તો કે આ બધી વગેરે જે બાબતો આ બધી વગેરે બાબતો જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવેશ થાય છે. એના પછી આપણે જોઈશું કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. તો કે કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહને શું કહેવામાં કે જીવનની ભૌતિક ગુણવત્તા કહેવામાં આવે. પરંતુ એમાં મુખ્યત્વે 10 બાબતોનો કે સમાવેશ કરવામાં આવે. તો સૌપ્રથમ આપણે જોઈશું પહેલાં કે ખોરાક. તો કે ખોરાકમાં કે જે વ્યક્તિઓ દ્વારા કે જે કેલેરી, પ્રોટીન અને ચરબીનો કેટલો જે ખોરાકમાં લેવામાં આવે એને આધારે જીવનની ભૌતિક ગુણવત્તા શું એ બાબતને. પછી એના આરોગ્ય અને તબીબીની સેવાઓ. તો કે આરોગ્ય અને તબીબીની સેવાઓમાં વ્યક્તિ દીઠ કેટલા ડૉક્ટર અને નર્સની જે ફાળવણી કરવામાં આવે તેને આધારે તેમાં કે ધ્યાનમાં લેવાય છે. એના પછી રહેઠાણ અને કપડાં. તો કે વ્યક્તિઓ દીઠ કે રહેઠાણની સંખ્યા, ઓરડાની સંખ્યાઓનો સમાવેશ થાય છે. એના પછી શિક્ષણ અને મનોરંજન. એના પછી શિક્ષણ, તો કેટલા ટકા વસ્તીએ કે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ કે પ્રાપ્ત કરે તેને શું કહેવામાં આવે શિક્ષણ. અને મનોરંજનમાં કે થિયેટરો, ટીવી વગેરેને સમગ્ર ગણવામાં છે કે મનોરંજન. પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ. તો કે મનોરંજન અને કે માહિતી પ્રસારણ એટલે કે મનોરંજન, પરિવહન અને માહિતી પ્રસારણની સેવા. તો કે પરિવહન માટે રેલવેની સુવિધાઓ અને માહિતી પ્રસારણ માટે કે મોબાઈલ એટલે કે વગેરેની કે ટેલિવિઝનની વગેરેની કે શું કરવામાં આવે કે લેવામાં આવે. પછી ઉર્જા શક્તિ. તો કે માથાદીઠ કે દેશમાં કે કેટલી કે ઉર્જાનો આપણે કે વપરાશ કરીએ એના આધારે અંદર બાબતને પછી દેશની વસ્તીનું પ્રમાણ. તો દેશમાં કુલ કેટલી વસ્તી છે એને પણ આપણે અંદર પછી સરેરાશ આયુષ્ય. તો કે એક વર્ષના સમયગાળા દરમિયાન વ્યક્તિ કે જે જન્મે ત્યારે કેટલા વર્ષનું જે આયુષ્ય કે સરેરાશ આયુષ્ય જે કાઢવામાં આવે એને આધારે તેને શું કહેવાય બાળ મૃત્યુ દર. તો કે એક વર્ષ કરતાં પણ કે ઓછા સમયમાં જે બાળકો કે મૃત્યુ પામે તેને શું કહેવામાં બાળ મૃત્યુ દર. એટલે કે ડ્રેનેજની સુવિધા, એટલે કે ડ્રેનેજની સુવિધા એટલે કે દેશમાં કે કચરાની સુવિધા કે વગેરે જે સુવિધાઓ આપવામાં આવે તેને શું કહેવામાં આવે કે ડ્રેનેજની સુવિધા. એના પછીનો કે વસ્તીને પીવાનું ચોખ્ખું
પાણી. આ કે કુલ 10 મુદ્દાઓ આ 10 બાબતોને કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં શું કરવામાં આવે, આ બાબતોને સમાવેશ કરવામાં આવે. આ મુખ્ય બાબતો કે જે લોકોને એટલે કે માનવની કે જીવનની જે ભૌતિક ગુણવત્તા હોય એ માનવની જીવનની ભૌતિક ગુણવત્તાને સુધારણા કરવા માટે શું બને કે ઉપયોગી બને. અને આ મુખ્ય બાબતોને આધારે જ આપણે PQLIનો જે નિર્દેશક છે એના આધારે આપણે આર્થિક વિકાસને શું કરતા હોઈએ છીએ, માપી શકીએ. હવે આપણે જોઈશું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તેના શું કહેવાય, પહેલાં તો ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. તો જે PQLIનો આંક છે એ PQLIનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો. તો કે જે જીવનની કે તો આપણે અગાઉના જે બે નિર્દેશકો જોઈ ગયા કે રાષ્ટ્રીય આવકનો નિર્દેશક અને માથાદીઠ આવકનો નિર્દેશક. તો કે આ બે નિર્દેશકો આપણે અગાઉમાં જોઈ એમાં કે આની કેટલી કે મર્યાદાઓ છે. પરંતુ આપણે કે જે આ PQLIનો જે નિર્દેશક છે એ PQLIનો નિર્દેશક એ માથાદીઠ આવકનો નિર્દેશક અને રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં કેવો છે કે ચડિયાતો છે. કેમ કે રાષ્ટ્રીય આવકમાં માત્ર દેશની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે અને માથાદીઠ આવકમાં જે વ્યક્તિની કે આવક કુલ આવક હોય સરેરાશ આવકને ધ્યાનમાં, પરંતુ કે આ જીવનની ભૌતિક ગુણવત્તામાં આવકની સાથે સાથે લોકોના જીવન ધોરણમાં જે સુધારો થાય એ જીવન ધોરણને પણ શું કરવામાં, તે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એના કારણે આ બધી જ કે જીવનની કે ભૌતિક બાબતોને ધ્યાનમાં રાખીને કે ડેવિસ મોરિસે ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે ફિઝિકલ PQLIનો આંક કે તેને કે રજૂ કર્યો. તો કે જે આ PQLIનો આંક છે એમાં મુખ્યત્વે 3 બાબતોનો સમાવેશ. એક તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ. તો શિક્ષણનું પ્રમાણ એટલે શું, તો કે દેશમાં કે શિક્ષણનું પ્રમાણ, જે દેશમાં કે સાક્ષરતાનું જે પ્રમાણ ગણવામાં આવે છે તેને શું કહેવામાં આવે, શિક્ષણનું પ્રમાણ. કે દેશમાં કે કેટલી વ્યક્તિએ કે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે એ પ્રમાણને શું કહેવામાં આવે, શિક્ષણનું પ્રમાણમાં ગણતરી થાય છે. એટલે કે દેશમાં કે જેટલું કે સાક્ષરતાનું પ્રમાણ છે એના આધારે શિક્ષણના પ્રમાણને આપણે શોધી શકીએ. અને શું કહેવાય કે દેશમાં કે જેટલી વસ્તીએ કે શિક્ષણ પ્રાપ્ત કરેલું છે તેના પ્રમાણને શું કહેવાય, શિક્ષણનું પ્રમાણ કહેવામાં આવે છે. એના પછી જઈશું અપેક્ષિત આયુષ્ય. તો બાળક તેના જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની જે અપેક્ષા કરવામાં આવે એ અપેક્ષાને શું કહેવામાં આવે છે, અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. જો દેશમાં કે અપેક્ષિત આયુષ્યનો દર જો ઊંચો હોય તો કે આરોગ્યના જે સ્થિતિ છે એ આરોગ્યની સ્થિતિમાં સુધારો થયેલો કે દર કે આરોગ્યની સ્થિતિ સુધરી છે તેમ કે કેમ. એના પછી બાળ મૃત્યુ દરનું પ્રમાણ. કે બાળ મૃત્યુ દર એટલે કે શું, તો 1 વર્ષ કરતાં પણ 1 વર્ષના સમયગાળા દરમિયાન અથવા 1 વર્ષ કરતાં પણ કે ઓછું આયુષ્ય ભોગવતા પહેલા જે મૃત્યુ કે બાળકોનું જે મૃત્યુ થાય તેને શું કહેવામાં કે બાળ મૃત્યુ દર કહેવામાં કે આવે છે. એટલે કે જે બાળકો હોય 1 વર્ષનું પણ આયુષ્ય ભોગવતા નથી અને મૃત્યુ પામે તેને શું કહેવાય, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કે જો દેશમાં કે બાળ મૃત્યુ દરના પ્રમાણમાં ઘટાડો થાય તો દેશમાં આરોગ્યની સ્થિતિમાં સુધારો થયેલો તેમ દર્શાવે. કેમ કે જેમ કે બાળકોના પ્રમાણ કે મૃત્યુદરનું જે પ્રમાણ છે એ બાળકોના મૃત્યુદરના પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે તો દેશમાં આરોગ્યની સ્થિતિમાં સુધારો થયેલો કે દર્શાવે છે. તો ટૂંકમાં આપણે કહીશું કે PQLI એટલે શું, તો કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય ને બાળ મૃત્યુ દરનું પ્રમાણ. આ ત્રણેય બાબતોને ભેગી કરીને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કહેવામાં આવે છે. એના પછીનો મુદ્દો જોઈશું કે જીવનની કે જે ભૌતિક ગુણવત્તા છે એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં માત્ર 3 બાબતોને જ કેમ દર્શાવવામાં કે આવે છે. તો કે આ જે ત્રણેય બાબતો એટલે કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો કે આ ત્રણેય જે બાબતો એ ત્રણેય બાબતોમાં કે વિવિધ દેશમાંથી કે સચોટ આંકડાઓ શું કરશે કે પ્રાપ્ત કે કરી શકાય. એટલે કે આ ત્રણેય બાબતોના જે આંકડાઓ હોય એ આંકડાઓ કે સાચા આંકડાઓ અને સચોટ આંકડાઓ આપણને વિવિધ દેશોમાંથી શું કે પ્રાપ્ત કે થઈ શકે. પરંતુ કે આ જે ત્રણેય બાબતો એ પ્રયત્નો પર આધારિત હોતા નથી, પરંતુ શેના પર દર્શાવે કે પરિણામ પર દર્શાવવામાં આવે છે. અને આ ત્રણેય બાબતો
માં પહેલું કે શિક્ષણ, તો કે શિક્ષણમાં કે શિક્ષણનું પ્રમાણ કે પ્રાપ્ત કરેલ હોય છે એ શિક્ષણમાં શું કે જીવનની ભૌતિક ગુણવત્તાનો શું ગણવામાં કે મહત્વનો માપદંડ કે ગણવામાં આવે છે। એટલે કે શિક્ષણને જીવનની કે ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ કેમ ગણવામાં આવે છે? તો કે વ્યક્તિના કલ્યાણનું શું દર્શાવે કે કલ્યાણનું કે વલણ દર્શાવે, તેના માટે કે શિક્ષણનું પ્રમાણ શું ગણવામાં કે મહત્વનો માપદંડ કે ગણવામાં આવે છે। અને કે વ્યક્તિની કુશળતા વગેરે બાબતો શેના પર આધારિત કે શિક્ષણના પ્રમાણ પર કે આધારિત હોય છે। એના પછી જોયું અપેક્ષિત આયુષ્ય, તો જે અપેક્ષિત આયુષ્ય એ સામાજિક પરિસ્થિતિ દર્શાવે, એટલે કે અપેક્ષિત આયુષ્યનું જે પ્રમાણ છે એ અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ શું દર્શાવે કે દેશમાં કે આરોગ્યની સુવિધા કેવી છે એનું શું દર્શાવે કે સામાજિક સ્થિતિ દર્શાવે છે। કે અપેક્ષિત આયુષ્યને કારણે કે દેશમાં કે પ્રાપ્ત કરેલા કે જે વ્યક્તિઓ કે પોષણ કે પ્રાપ્ત કરે છે તે અને દેશમાં કે તબીબી એટલે કે આરોગ્યની સગવડો કેવી છે એ શેના પર આધારિત હોય કે અપેક્ષિત આયુષ્યના કે અપેક્ષિત આયુષ્ય તેના આધારે કે જાણી શકીએ। અપેક્ષિત આયુષ્યનો જે માપદંડ તેના પરથી આપણે જાણી શકીએ કે દેશમાં કે પોષક જે બાળકો દ્વારા કે પોષણ મેળવવામાં કે પોષણનું પ્રમાણ કેટલું છે અને કે દેશમાં કે તબીબી એટલે કે આરોગ્યનું પ્રમાણ કેવું છે એ અપેક્ષિત આયુષ્ય પરથી જાણી કે શકાય। એના પછી છે બાળ મૃત્યુદર, તો જે કે આ બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ બાળ મૃત્યુદરનું પ્રમાણ એ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ દર્શાવે, એટલે કે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ દર્શાવે। એટલે કે દેશમાં કે જે કે પીવાનું કે સ્વચ્છ પાણીનો જે કે ઉપયોગ કરવામાં પીવાના સ્વચ્છ પાણીનો ઉપયોગ, એના ઉપરાંત કે ઘરનું વાતાવરણ અને કે જે કે સ્ત્રીઓ દ્વારા કે જે પોષણ કે પ્રાપ્ત થાય એનું કે શેના પદ્ધતિ કે બાળ મૃત્યુદરના પ્રમાણને આધારે કે જાણી કે શકાય છે। એના પછી આપણે જોઈશું PQLIની રચના, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની કે રચના, તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એની કે રચના કેવી રીતે કરવામાં કે આવે, તો કે જે દરેક નિદર્શ એટલે કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરને 100ના ભાર આપવામાં કે આવે છે। સૌપ્રથમ કે જે આ ત્રણ બાબતો એ ત્રણેય બાબતોને 100ના ભાર વડે દર્શાવવામાં કે આવે અને એના પછી કે દરેક દેશમાં કે આ નિદર્શ એટલે કે ત્રણેયની કામગીરી કેવી છે તેના આધારે 0 થી 100ની વચ્ચેના આંકનો કે ગુણભાર કે તેમને કે આપવામાં, એટલે કે તેને કે સરેરાશ શોધવા માટે શું કરવાનું શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદરનું કે જે કામગીરી દરેક દેશમાં કેવી છે એ કામગીરીને આધારે 100 થી 0ની વચ્ચે શું મૂકવાનું તેનો કે ગુણભાર મૂકવામાં કે આવે છે। એ ગુણભાર મેળવ્યા બાદ આ ત્રણેય બાબતોના જે ગુણભાર મેળવવામાં એ ગુણભારનો શું કરવામાં આવે કે સરવાળો કરી અને તેને કે 3 વડે ભાગવાથી શું કરવામાં આવે કે સરેરાશ કાઢવામાં કે આવે છે અને જે સરેરાશ આપણને પ્રાપ્ત થાય છે તેને શું કહેવામાં આવે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક એટલે કે PQLI તરીકે ઓળખવામાં કે આવે છે। એટલે કે મુખ્યત્વે કે આ જીવનની ભૌતિક ગુણવત્તાની બાબત જે 3 બાબતો એ 3 બાબતોને કે શું સૌપ્રથમ કે 100નો ભાર આપવામાં આવે, તે ઉપરાંત કે જે પ્રમાણે કે દેશની કે જેવી કે કામગીરી એટલે કે શિક્ષણની કામગીરી અને આરોગ્યની કે કામગીરી કેવી છે એને આધારે આ ત્રણેય બાબતોને આધારે તેમને કે 0 થી 100ની વચ્ચેનો શું મૂકવામાં આવે કે આંક મૂકવામાં અને ત્યારબાદ જે આપણે આંક ગુણભાર જે આંક મૂકીએ છીએ તેને શું કામ 3 વડે તેનો સરવાળો કરી ત્યારબાદ તેને 3 વડે શું કરવામાં ભાગી અને તેની કે સરેરાશ કાઢવામાં કે આવે, એટલે કે જે આપણને સરેરાશ પ્રાપ્ત થાય છે તેને શું કહેવાય PQLI તરીકે ઓળખવામાં કે આવે છે। પછી જોઈશું આપણે કે PQLIની સકારાત્મક બાબતો, તો કે PQLIમાં માનવ જીવન ધોરણને કે સ્પષ્ટથી કે શિક્ષણ, આરોગ્ય, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર જેવી બાબતોનો શું કે શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો શું કરવામાં અંદર કે સમાવેશ કરવામાં કે આવે છે। પછી કે આ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ માથાદીઠ આવકના આંક કરતાં શું છે ચડિયાતો, કેમ કે જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને એમાં કેટલીક કે મર્યાદા હતી એના કારણે કે આ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંક છે એ જીવનની ભૌતિક ગુણવત્તાના આંક એ માથાદીઠ આવકના આંક કરતાં કેવો છે કે ચડિયાતો છે। તો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI કે રાષ્ટ્રીય આવક અને કે જે માથાદીઠ આવકના જે બંને આંકો એ બંને આંક કરતાં આની મર્યાદાઓ કેવી છે પ્રમાણમાં કે ઓછી છે, કેમ કે રાષ્ટ્રીય આવકમાં માત્ર કે દેશની કે જે
આવક હતી એ આવકને ગણતરીમાં લેવા દીધી અને માથાદીઠ આવકમાં કે લોકોની કે શું કરવામાં સુખાકારીમાં કે વધારે, પરંતુ કે લોકોના જે જીવન ધોરણ છે એ જીવન ધોરણમાં કે સુધારો કરવામાં આવતો નહોતો. એના કારણે શું થયું, એની અંદર કે કેટલીક કે મર્યાદાઓ હતી. એ મર્યાદાઓ કરતાં જે PQLIનો જે આંક છે એ PQLIનો આંક કેવો છે કે ઓછી મર્યાદાવાળો છે. તો કે જે PQLIની જે આપણે જે PQLI છે એના દ્વારા કે બે રાજ્યો વચ્ચે જુદા જુદા દેશો વચ્ચે કે શું કરવાનું કે PQLIની શું કરી શકીએ આપણે કે તુલના કરી શકીએ છીએ. એ કે જે તુલના કરવા માટે જે શિક્ષણના અને આરોગ્યના જે આપણે આંકડાઓ પ્રાપ્ત કરીએ છીએ એને આધારે કોઈ પણ બે દેશ, કોઈ પણ બે રાજ્ય અને બે વિવિધ વર્ગો વચ્ચેની શું કરી શકીએ આપણે કે આના આધારે તેની કે તુલના કે કરી શકીએ છીએ. તો કે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર અથવા તો કે સ્ત્રી અને પુરુષોની કે PQLI કે શોધી અને તેની પણ કે આપણે શું કરી શકતા હોય છે કે તુલના કે કરી શકીએ છીએ. એના પછીને આપણે જોઈશું PQLIની મર્યાદાઓ. છેલ્લો મુદ્દો જોઈશું આપણે કે PQLI. તો કે જે PQLI છે એની અંદર માત્ર 3 જ બાબતોનો કે સમાવેશ કરવામાં, કે 3 બાબતો એટલે કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ માત્ર 3 બાબતોનો જ સમાવેશ કરવામાં કે આવે છે. તો કે આપણે કે આ 3 બાબતોની સચોટતાના આધારે કહી શકીએ ને કે કોઈ પણ દેશનો કે આર્થિક વિકાસ થયો છે. અંદર કે આ 3 જે બાબતો છે એ 3 બાબતો સિવાયની બીજી વધારાની જે બીજી બાબતો એ બાબતોનો પણ શું અંદર સમાવેશ કરવો કે જોઈએ. માત્ર કે શિક્ષણ અને આરોગ્યનો જ કે સમાવેશ કે જે 3 બાબતો કે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને જે બાળ મૃત્યુ એટલે કે આ 3 ઘટકો એ માત્ર 3 ઘટકોનો સમાવેશ કરવો જોઈએ ને, પરંતુ ઉપરાંત કે બીજા કે ઘણા બધા જે ઘટકો એટલે કે જે આ બધા ઘટકો આપેલા એનો પણ કે અંદર શું કરવો જોઈએ કે સમાવેશ કરવો કે જોઈએ. અને એ જે PQLIનો આંક માત્ર શું દર્શાવે કે સરેરાશ દર્શાવે. એટલે કે આપણે કે PQLIનો કે જે ગુણભાર મૂકવામાં આવે એ ગુણભારનો શું કરીએ સરવાળો કરી અને તેને 3 વાર ભાગી અને PQLIને શું કરવામાં આવે કે સરેરાશ કાઢવામાં કે આવે. એટલે કે આપણે જે સરેરાશ કે શું કરવાનું કે PQLI કે સરેરાશ કે માપ હોવાના કારણે કે શું કે આપણે કોઈ પણ દેશ કે અગ્રીમતા કે કોઈ પણ દેશ કે પછાત કે એવું કહી શકતા નથી. કેમ કે જે PQLIનો આંક પણ શું દર્શાવે કે સરેરાશ કે દર્શાવે. એટલે કે જે આપણને ગુણભાર મૂકીએ એ ગુણભારનો શું કરવામાં આવે સરવાળો કરી અને તેને શું કરીએ છીએ 3 વડે ભાગીને આપણે શું કરતા હોય છે કે આ PQLIની આપણે સરેરાશ શોધીએ. એટલે કે આપણે સરેરાશને આધારે આપણે કોઈ પણ દેશ કે પછાત છે કે કોઈ પણ દેશ કે અગ્રીમતા એટલે કે આગળ પડતો છે એવું કહી શકાય નહીં. આ પણ એની શું એક કે મર્યાદા છે. આપણે જોઈએ કે કોઈ પણ દેશનો કે PQLIનો દર ઊંચો હોય તો એ દેશનો કે વિકાસ બીજા દેશો કરતાં કે ઊંચો છે તેવું કહી શકાય નહીં. કે આપણે કે કોઈ પણ દેશનો કે PQLIનો દર કેવો કે ઊંચો હોય તો આપણે એવું ન કહી શકીએ કે આ દેશનો કે આર્થિક વિકાસ કે વધુ છે, એટલે કે આ દેશ કે આર્થિક વિકાસ કે એવું કે આપણે કહી શકાતું આના પરથી કે સરેરાશ પરથી કહી શકાતું નથી. તો કે 3 ધોરણને કે આપણે જે 3 ધોરણો એટલે કે આ 3 ધોરણોને કે આપણે શું કે 100ના ગુણભારનું શું કરીએ કે સરખું કે મહત્વ કે આપે છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં આનો ગુણભાર કેવો હોય છે કે અલગ અલગ. પરંતુ આપણે જે PQLI કે જીવનની ભૌતિક ગુણવત્તાનો જે આંકની આપણે જે ઘટકનો આપણે ગુણભાર કેટલો લેવામાં આવે કે 100 લેવામાં આવે, પણ કે દરેક પરિસ્થિતિમાં કેવો હોય કે એનો ગુણભાર કે અલગ અલગ જોવા કે મળે છે. તો કે જે જીવનની ભૌતિક ગુણવત્તા છે એ જીવનની ભૌતિક ગુણવત્તામાં કે આવક વૃદ્ધિને ધ્યાનમાં લેવાતી નથી, માત્ર લોકોના જીવન ધોરણનો સુધારો કરવાની બાબતને ધ્યાનમાં લે, પરંતુ આવક જે આપણને આવક પ્રાપ્ત થાય એ આવક વૃદ્ધિની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે કે આપણે એને શું બની જાય કે મર્યાદા. તો કે એ આવક વૃદ્ધિ છે એ આવક વૃદ્ધિ વગર આપણે દેશની કે લોકોના જીવન ધોરણમાં સુધારો કરી શકીએ તેવું કે બની શકતું નથી. એટલે કે આવક વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવતી નથી, માત્ર કે શું કે જીવનની ભૌતિક ગુણવત્તાના માત્ર કે આંક છે એ કે આજે જીવનની કે સુધારણા માટેના જે આંક એ સુધારણા માટેના આંકને જ કે ધ્યાનમાં લેવામાં કે આવે છે. તો કે જે કે ધનિક દેશો હોય એ ધનિક દેશોની કે PQLI કે વધવાની ગતિ કેવી હોય છે કે ધીમી હોય છે. કેમ કે કોઈ પણ કે જે દેશનું કે સરેરાશ આયુષ્ય હોય એ સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારી શકાતું નથી. એના માટે કે જે ધનિક દેશો હોય એ ધનિક દેશોની કે જે PQLI હોય એ PQLIનો આંક કેવો હોય કે ધીમી ગતિએ કે વધારો થતો કે હોય છે. તો હવે આપણે આ પછીના લેક્ચરમાં જોઈશું છેલ્લો કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસનો આંક.